હે ભગવાન, આવડા મોટા ઘરમાં લગ્ન ન કરાયો બાપા. ઘર સંભાળીને થાકી જવાઈશ. અરે ભાભી, તમે જમવાનું બનાવ્યું તો નથી ને? ના ના, બસ હવે આ કપડાં ઉતારીને આવી, કપડાં સંકેલું ને પછી જમવાનું બનાવું. હા, તો હું શું કહેતી હતી, આજે છે ને મને પાસ્તા ખાવાની બહુ ઈચ્છા છે. તો આજે મારા માટે પાસ્તા બનાવજો, અને મમ્મીને છે ને થોડું એસિડિટી જેવું લાગે છે, એટલે એમના માટે અલગથી બનાવજો જમવાનું. ખીચડી કંઈક મૂકી દેજો. પણ હવે રીતિકાબેન, તો તમારે ખીચડી નહીં ચાલે? ના ભાઈ, હું શું કામ, મને આજે પાસ્તા ખાવાની ઈચ્છા છે. જો મને બનાવવામાં કંઈ આળસ તો નથી આવતી, પણ આ મહિના દિવસથી જોઉં છું એટલે આજે તમને કહું છું. રોજ આપણે બધાનું અલગ અલગ જમવાનું બનાવવું પડે છે. તમારા મમ્મીને અલગ ભાવે, તમને અલગ ભાવે, તમારા ભાઈને કંઈક અલગ જ ભાવે. 3 લોકો છો તમે, અને તેમ છતાંય ત્રણેયનું અલગ અલગ રસોઈ કરવું થોડુંક મતલબ અઘરું પડે ને. કંટાળો આવે છે એવું સીધું કહી દો ને. આ કંટાળાની વાત નથી, વાત છે આ મોંઘવારીની. આવી મોંઘવારીમાં આપણે આ બધાનું અલગ અલગ જાતનું બનાવીએ તો કેવી રીતે પોસાય? અચ્છા, એટલે હવે તમારા લગ્ન થઈ ગયા, તમે આમ ઘરમાં વહુ બનીને આવી ગયા, તો આ ઘરની દીકરીને હવે તમારી જે ઈચ્છા છે એવું ખાવું પડશે, એવું? એવી વાત નથી કરતી રીતિકાબેન. આ ઘર મારા પહેલાં તમારું છે, અને તમને જે ઈચ્છા હોય તમે ખાઈ શકો છો. પણ મારું કહેવાનું એમ છે કે ત્રણેય લોકોની એક જેવી ઈચ્છા હોય ને તો થોડુંક સહેલું પડી જશે મને એમ. તો હવે તમારા લીધે અમારે બધાને પોતપોતાની ઈચ્છાઓ બદલી નાખવી જોઈએ, એવું કહેવા માંગો છો? હું તો એવું કહેવા માંગુ છું કે સમય સાથે પરિવર્તન થવું જોઈએ, કોઈ પણ વસ્તુમાં હોય. હવે કંઈ પહેલાં જેવું સસ્તું નથી મળતું ને બધું. તમારા ભાઈ એકલા કમાવા જાય છે ને આપણે. ઓહો હો, બસ આ જ સાંભળવાનું રહી ગયું હતું. તમારા ભાઈ એકલા કમાવા જાય છે એટલે હું કંઈ કમાતી નથી એવું કહેવા માંગો છો તમે? હવે આ ઘરની દીકરીને તમે એમ કહેશો કે તમે કમાવા જાઓ તો જ તમારું ભાવતું જમવાનું મળશે? રીતિકાબેન, તમે તો આટલા ભણેલા ગણેલા છો અને હજુ પણ ભણો છો. તમારા જેટલી બુદ્ધિ તો મારામાં ન હોય, તમારા જેટલું તો હું ભણીએ નથી. તમે આટલા ભણ્યા છો તો તમે તો સમજી શકો ને કે આવી મોંઘવારીમાં જો આપણે આટલા ખર્ચા કરશું તો ભવિષ્યમાં જે જરૂરી ખર્ચા હશે ને એ કરવામાં બહુ તકલીફ પડશે. બસ હા, હવે બહુ બોલી લીધું. તમને જો કંટાળો આવતો હોય ને તો મને કહી દો, હું બનાવી દઈશ બધાની રસોઈ. છોડો, લાગે છે કે તમને મારી વાત સમજવી જ નથી. હું વાત કામ કરવું પડે એની નહીં, પણ પૈસા બચાવવા જોઈએ ને એની કરું છું. પણ તમે સમજશો નહીં, કેમ કે તમારે સમજવું નથી. સારું, શું પાસ્તા ખાવા છે ને? બનાવી આપું હમણાં. હું રોનક, બોલો. ફ્રી છો? કંઈક વાત કરવી હતી. ના તો પછી કરીએ. કેમ, કામમાં છો તમે? અરે બોલ ને બાપા, હવે ખોટી ખોટી શું કામ ને વધારે પંચાત કરે છે? આ તમારા ઘરમાં 1 મહિનાથી પરણીને આવી ત્યારથી હું જોઉં છું કે બધા લોકો અલગ અલગ જ જમતા હોય છે, અને બધાની અલગ અલગ માંગ હોય છે. રીતિકાબેન કહેશે કે મારા માટે આ બનાવું, અને તમારું તો ફિક્સ જ છે, રોજ તમને બટેકાનું શાક જોઈએ, અને તમારા મમ્મીને એ ચાલતું નથી, એટલે કે ત્રણેય માટે અલગ અલગ રાંધવું પડે છે. તો આળસ ચડે છે, કામવાળી રાખવી છે તારે, એમ કે છો? ના રોનક, તો પછી સવાલ શું છે? બધાને ખાવું એ બનાવી દેવાનું. મને બટેકાનું શાક ભાવે છે, હું પહેલેથી બટેકાનું શાક દરરોજ ખાઉં છું, મને જોઈએ. બીજું ગમે તે શાક બાજુમાં હોય તો ચાલે, પણ મને બટેકા જોઈએ. અને મમ્મીને અમુક શાક નથી ફાવતા, અને રીતિકા તો અમારે પહેલેથી લાડકી છે, એને તો જે જોઈએ એ જ જોઈએ. રોનક, મને કોઈ માટે કોઈ જ કામ કરવામાં કંટાળો નથી આવતો, પણ આ રીતનું તંત્ર તો આખું જીવન ન ચાલી શકે ને. મને પરણીને આવી ત્યારે લાગતું હતું કે હું નવી છું ને, એટલે બધા લોકો મારી પાસે વાનગી બનાવડાવે છે કે મને કેવું બનાવતા આવડે છે જોવા માટે. પણ હવે તો મહિનો થઈ ગયો, તેમ છતાંય તે રોજ અલગ અલગ માંગ. તું નવી આવી છો ને એટલે તને એવું લાગે. આપણા ઘરમાં વર્ષોથી આમ જ ચાલે છે. થોડોક સમયમાં તું પણ ટેવાઈ જઈશ, પછી તું પણ તારા માટે અલગ સબ્જી બનાવીશ, જોજે. ના ના, મને એવો કોઈ શોખ નથી.
રોજ અલગ અલગ શાક બધા માટે બનાવીએ, ઘરમાં 4 લોકો હોય એટલે ચારેય માટે અલગ અલગ જાતના શાક બનાવીએ, આવું કેવી રીતે ચાલે? સવારમાં તું શું શાકભાજીનું માર્કેટ ખોલીને બેઠી છો? બીજું કંઈ કામ નથી તારે કે તું આ વાત લઈને બેઠી? નવા લગ્ન થયા તો માણસ રોમેન્ટિક વાત કરે, એની બદલે તું દરરોજ આવું કંઈક ને કંઈક લઈને આવે છે. ઘરમાં આ નથી, ફલાણું કરવું છે, તેમ કરવું છે. તું આવી તે દિવસની તને ઘરમાં શાંતિ નથી. મને શાંતિ એટલે જ નથી કે આ ઘરમાં કોઈ બચત કરવાનું તો વિચારતું જ નથી. શું રોનક, આપણો સમય હંમેશા આવો રહેશે? મોંઘવારી કેટલી વધી ગઈ છે, તમે વિચાર્યું ક્યારેય કે આગળ જતાં શું થશે? તમારી આવક એટલી ને એટલી છે અને જાવક એમાં તો વધારો જ થતો જાય છે. આ તો શું ભૂખા રહેવાનું? ન ભાવે એ ખાવાનું? રોનક, હું ભૂખ્યા રહેવાની વાત નથી કરતી. હું એમ વાત કરું છું કે બધા એક જેવું ખાઈએ તો ના ચાલે. નહીં ચાલે. મેં કીધું ને કે આપણા ઘરમાં પહેલેથી આવી રીતે જ ચાલે છે. બધાને જે મન થાય ને એ ખાવાનું, મન થાય એ કરવાનું. તું પણ તને જે મન થાય ને એ બનાવી લેવાનું. તને પણ અમે ના નહીં પાડીએ. બસ. રોનક, આવું તો ન ચાલે. આજે આપણે 2 છીએ, કાલે આપણું બાળક થશે, એમને ભણાવવાનો ખર્ચ, એમની દવાખાનાનો ખર્ચ. અરે ખર્ચા શું છે? પણ ખર્ચા એ બધું મારે જોવાનું છે ને. મારે કમાવા જવું છે, મારે કરવાનું છે. હું ગમે ત્યાંથી ઉછીના લઈ આવીશ, માંગીને લઈ આવીશ. પણ છે ને ઘરમાં જે ચાલે છે ને એ ચાલવા દે. અને આ બધો હિસાબ છે ને તારે કરવાની જરૂર નથી. એ હિસાબ મારી પાસે રહેવા દે. તું તારું કામ કર, રસોડું સંભાળ. તમારી પત્ની છું રોનક. તમારા પૈસા આવી રીતે વેડફાતા હોય તો મને કેમ ચાલે? મને પણ જીવ બળે ને. કેવી વાત કરો છો તમે? પૈસાનો હિસાબ હું કરી લઈશ, કહું છું ને. તું પૈસાનું ટેન્શન ન લે. તમે તો એવી રીતે વાત કરો છો ને કે જાણે લાખો રૂપિયાની બચત કરીને બેઠા હોય અને ભવિષ્યમાં ગમે તેવી મુસીબત આવે તો એની સામે લડવાની તમારી પૂરી તૈયારી હોય. અરે પણ આવી રીતે બચત કરીને શું કરવાનું છે? ભાવે એ ખાવાનું નહીં, મન થાય એ કરવાનું નહીં. અને આવી રીતે જો 2 પૈસા બચાવી પણ લીધા તો બચાવ્યા પછી પણ આપણે બુઢા થઈ ગયા હશું. આપણે બુઢા થઈ ગયા હશું, પણ આપણા બાળક તો નવી પેઢી હશે ને. એમને ખર્ચામાં પહોંચી વળવા માટે પૈસાની જરૂર પડશે. અને આ આપણો એક મોજ શોખ છે. મનને તો 17 જાતના પકવાન જોઈએ જ. હા, તો કેવી રીત છે આપણા ઘરની, મને નથી સમજાતી. મારી ચા બની ગઈ? બનાવી દઉં છું. અને મારી ચા અલગ નવી તપેલીમાં બનાવી. તને ખબર છે ને, જૂની ચા ગરમ. ખબર છે. તમારી ગ્રીન ટી, તમારા બેનની કોફી અને તમારા મમ્મીની એકદમ કડક ચા. બધા લોકોને અલગ અલગ પસંદ. સવારમાં મગજ ખરાબ કરે છે. શું મજા શું આવતી હશે આને? મૂડ ખરાબ કરી નાખ્યો. રીતિકા, આમ મોઢું ફૂલાવીને કેમ બેઠી છે? શું થયું મારી દીકરીને? આમ ઊભી થાલ, જમવા બેસ. કાંઈ નથી જમવું મારે, તમે લોકો જમી લો. નથી જમવું? તમે લોકો જમી લો એટલે શું થયું તને? કેમ નથી જમવું? મને કંઈ નથી થયું. હું જ્યારે આ ઘરમાં કમાવીશ ને ત્યારે જ જમીશ. હવે આ ઘરમાં કમાઈશ ત્યારે જમીશ? અરે કમાવાને ને જમવાને શું લેવા દેવા છે? છે જ ને. લોકોને છે ને હવે બહુ અઘરું લાગે છે. આ ઘરમાં ખાલી રોનકભાઈ એકલા જ છે ને કમાવાવાળા, એવું બધું સંભળાવે છે લોકો મને. કોણ સંભળાવે છે તને? લોકો એટલે આપણે વધીને 4 જણા છીએ. આ 4 જણામાંથી ગોપી હોય તને કાંઈ કીધું? બીજું કોણ કહી શકે? હવે મારો ભાઈ તો મને નહીં કહે ને કે બેન તું જા કમાવા. હું ઘરમાં એકલો છું કમાવાવાળો. અને મોંઘવારી તો વધતી જાય છે. બધા માટે અલગ અલગ રસોઈ કરવી પડે છે. કેમ? રસોઈ કરતા આ ગોપી વહુને શું જોર થાય છે? મને શું ખબર? પૂછો તમારી ગોપી વહુને. કારણ કે આજે તો આ ઘરની દીકરીને એવું બધું સાંભળવા મળે છે કે આ ઘરમાં કમાતી નથી ને એટલે નથી થતું એ લોકોથી. ખાલી એટલું કીધું કે મારા માટે પાસ્તા બનાવજો, બસ. આળસ આવી ગયું હશે, કંટાળો આવી ગયો હશે એટલે તરત મને કહી દીધું કે મોંઘવારી વધતી જાય છે. ખબર છે તમને પાસ્તાનો શું ભાવ છે? આજકાલની આવેલી મારી દીકરીને એવું કહે છે કે મોંઘવારી વધી ગઈ છે. મને એવું લાગે છે કે ગોપી સાથે વાત કરવી પડશે. તું ચિંતા કરમાં. હું ગોપી પાસે જાઉં છું અને કહું છું કે મારી દીકરી ભારે પડતી હોય ને, તું એક કામ કર, તું તારા પિયર જતી રહે. તારે મને કેવું જોઈએ ને, બેટા અત્યારે થોડું ખાઈ લે. ના, મારે કંઈ નથી ખાવું. જ્યાં સુધી ભાભી મારી પાસે આવીને માફી નહીં માંગે ને ત્યાં સુધી હું કંઈ નહીં ખાઉં. હું પણ જોઉં છું કે મારી દીકરીની ગોપી બહુ માફી કેમ નથી માંગતી. ક્યાં છે એ? મને શું ખબર?
કરતી હશે કંઈક કામ. હવે તું મોઢું ચડાવીને ફરમાં, હું એની સાથે વાત કરું છું. કોણ જાણે હજી તો પગલાં મૂક્યા છે ઘરમાં, ત્યાં તો નાટક ચાલુ થઈ ગયા. અરે હજી તો મારા લગ્ન નથી થયા. આ લગ્ન કરીને પછી આ ઘરમાં આવીશ તો ખબર નહીં કેટલું બધું સાંભળવા મળશે મને. હવે છે ને તું ચૂપ બેસ, હું જાઉં છું એની પાસે. આ બધું ઘરમાં શું છે? કામ કરું છું. દેખાય છે મને. હા તો રોનક, 2 મિનિટ તારું કામ પડતે મૂક, મારે તારી સાથે વાત કરવી છે. હા તો એવું બોલો ને કે વાત કરવી છે. મેં ક્યાં તમને ના પાડી? આ કામ મૂકી દીધું. હવે તારી ઘરવાળીને ઘરના લોકોથી કંઈ પ્રોબ્લેમ છે? શું થયું? શું થયું એટલે? થયું તો અત્યારે એટલું જ છે કે મારી દીકરીને રડાવી છે, અને એ પણ જમવાની બાબતે. ગોપીએ રીતિકાને રડાવી? હા, શું થયું? મને કોઈ જરાક વાત કરો તો. એ જ કે તારી બેનને પાસ્તા ખાવા હતા અને તારી ઘરવાળીએ ના પાડી. મેં પણ અગાઉ એવું કીધું હતું કે મારે આજે બાજરીના રોટલા અને અડદની દાળ ખાવી છે, તો એણે બટાકાનું શાક બનાવ્યું. અને રીતિકાને એવું કહેવા માંગે છે કે મોંઘવારી વધી ગઈ છે, કમાતા શીખો, આ છે તે છે. કેમ બેટા, મારી દીકરીનો અને આ ઘરમાં કોઈ મારો હક નથી? અરે મમ્મી, મેં એવું ક્યારે કહ્યું? મેં તમને કંઈ કહ્યું કે તમારો હક નથી? પણ આ ગોપી છે ને એ થોડીક વધારે પડતી જ ફૂલાઈ ગઈ લાગે છે. 1 મહિનામાં તો જાણે એને આખું ઘર માથે લઈ લીધું હોય ને બધી જવાબદારી એના ઉપર આવી ગઈ હોય ને એવું લાગે છે. વાતમાં બધી વસ્તુમાં છે ને બહુ ચાંચ ડૂબાવે છે પોતાની. એનું કંઈક કરવું પડશે. મને પણ સલાહ આપતી હતી કે એક સબ્જી બનાવી આપણે બધા વચ્ચે ને બધાનું અલગ અલગ જમવાનું બનાવે તો ખર્ચો લાગે. મેં તો કહી દીધું કે કમાવા તારે નથી જવાનું, મારે કમાવાનું છે. તારે છે ને તારું રસોડું સંભાળવાનું. રોનક, અત્યારથી આ ગોપીઓને કંટ્રોલમાં નહીં રાખીએ ને તો વધારે પડતું વણસી જશે. એટલે પાણી પહેલાં પાળ બાંધવાનું શીખી જા દીકરા. હા તો કરો કંટ્રોલ. તમે પણ સાસુ છો. તારી બાયડી છે ને. અને હું ક્યાં ના પાડું છું? મેં તો એને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે જેમ ચાલે છે એમ જ ચાલશે. અને તમે પણ એની કોઈ વાતમાં ઝૂકતા નહીં. અને રીતિકાને પણ કહી દેજો, રડવાનું આપણે નથી. રડવું હોય ને તો એ રડશે, એને રડાવશું. બાકી આપણા ઘરમાં કોઈના આંખમાં આંસુ ન આવવા જોઈએ. હું તો એની વાત પર રડું એમ જ નથી ભાઈ, પણ આ તો દીકરીની જાત છે. જો આ પિયરિયામાં જલસા નહીં કરે ને ભાભી આવી રીતના હેરાન કરીને રડાવશે ને તો સાસરે જઈને મને એમ લાગે છે કે પોચું બાળીને એને કોઈક હેરાન કરશે. તમારે છે ને એની વાત નહીં માનવાની, એને બરાબર કડક શબ્દોમાં કહી દેવાનું કંઈ પણ હોય તો. અને છતાં પણ ન માને તો મને કહેજો. અને સવારે તો મેં એને કીધું જ છે, ફરીથી હું એને કહીશ અને સમજાવી દઈશ કે છે ને ઘરમાં જેમ ચાલે છે એમ જ ચાલશે. આ તારા બાપાનું ઘર નથી, આ મારા બાપાનું ઘર છે. એટલે અહીંયા અમે કહેશું ને એમ થશે, એ કહેશે એમ નહીં થાય. આ વધારે ભણેલી ગળેલી બૈરી લાવવાનો આ પણ એક પ્રોબ્લેમ છે. એને બહુ બધી સમજ પડતી હોય ને એવું લાગે છે. એને એમ લાગે છે કે હું જ હોશિયાર છું ને આ બધા ડફોડ છે. અને આમ પણ તને તારા લેવલની જ જોતી હતી ને, ઓછું ભણેલી તો જોતી નહોતી. આ વધારે ભણેલી લાવ્યો છે એટલે તારા લેવલની, તો બરાબર ઘર ચાલે છે એવું ને. મને થોડી ખબર હતી કે વધારે ભણેલી હશે તો વધારે હોશિયાર હશે, દોઢડાઈ હશે, બધી વાતમાં હોશિયારી કરશે પોતાની. ભણેલી છે ને એટલે મને એવું નથી લાગતું કે ગણેલી હશે. નાની નાની વસ્તુમાં સાસરિયામાં ગણતરી ન કરવાની હોય. હું એને સમજાવી દઈશ, તમે ચિંતા ન કરો. અને રીતિકાને જે ખાવું હોય ને એને કહો કે ઓર્ડર કરી દે બહારથી, બરાબર છે? ઓનલાઈન મંગાવી આપશો એને. એ ન બનાવે તો કંઈ વાંધો નહીં, બરાબર? ઠીક છે. હવે હું મારું કામ પતાવું. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. બેસો બેસો. હા, તમે કોફી પી લો, વાંધો નહીં, પછી વાત કરીએ આપણે. ના ના બોલો ને. શેઠ, હું શું કહેતો હતો કે કામકાજ તો મારું બરાબર છે ને? મારું બધું કામ તો તમે જોતા હો છો ને? કામકાજ તો તમારું બરાબર છે, પણ હાલમાં કેવું છે, થોડું માર્કેટ મંદી છે. મંદી તમને લાગે છે મનની વાત ખબર પડી જાય છે. એકચ્યુઅલી મારે વાત પણ એવી જ થોડી કરવાની હતી. હું શું કહેતો હતો કે આજકાલ મોંઘવારી કેટલી વધી ગઈ છે. ઉપરથી મારા નવા લગ્ન થયા છે, તમને ખબર છે, તમે તો આવ્યા હતા. તો હવે છે ને
ખર્ચામાં પહોંચી નથી વળાતું તો થોડોક શેઠ પગાર વધી જાય એવું કંઈક કરી આપો ને. આમ તો મોંઘવારી તો વધી જ ગઈ છે, પણ કેવું છે મંદીને કારણે એવું છે કે અમારે તો 3-4 એમ્પ્લોય છૂટા કરવા પડે એમ છે. બરાબર છે, પણ જે છે એ લોકોનો તો કંઈ એ લોકોનું તો જોવું પડશે ને. હવે હું તો જૂનો છું ને, તો કંઈ થાય એમ એવું કંઈ નથી પગારનું. હાલમાં તો કંઈ થાય એમ નથી, પણ જેવું જો માર્કેટ ઉચકાય ને ત્યાર પછી કંઈ વિચારીએ આપણે. હા સાચી વાત છે, થોડીક મંદી તો છે, પણ કેવું છે કે તમે મોટા માણસ છો, તમને જો મંદી લાગતી હોય તો અમે તો નાના માણસો છીએ. વિચાર કરો કે અમને તો કેટલી મોટી લાગે. અમારો 1000-2000 પગાર વધી જાય તો અમારે ઘરમાં કામ લાગે, લોનનો હપ્તો ભરાઈ જાય. એમાં થોડુંક આ તો એટલે તમને વાત કરવા આવ્યો હતો કે કંઈ થઈ શકતું હોય તો રિક્વેસ્ટ કરું છું. આમાં કેવું છે, જેમ મોટા માણસ હોય ને તેનો ખર્ચોય મોટો હોય, એટલે એનું ટર્નઓવર મોટું હોય, એટલે એ પ્રમાણે માર્કેટની જો મંદી આવે ને એટલે અમારે વધારે ખોટ જાય. અગર તમને 2000ની ખોટ લાગે તો સમજો કે અમને 20ની લાગે, એ પ્રમાણે. હા, પણ હવે હું શું કહેતો હતો શેઠ કે હવે વાત એવી હતી કે થોડું સમજો તો સારું હોય. મારે શું સમજાવવા તમને, તમે તો મારા કરતાં સમજદાર જ છો. કઈ નહીં, હવે બીજી કઈ વાત હોય તો કેવો, નહીતર હું મારું કામ પતાવી. બીજું કામ કર, મારે કામ છે રસોડામાં. મમ્મી, હું કરું છું તો કામ, તમારે કેમ કરવું છે? બસ દિવસો આવી ગયા કે સાસુમાં હવે રસોડામાં કમાન સંભાળશે, કેમ કે બહુને તકલીફ પડે છે રસોઈ કરવામાં, એટલા માટે. મમ્મી, તમને તમારા દીકરીએ કંઈ કીધું લાગે છે, હે ને? કેવી ખબર પડી ગઈ? કેમ કે મેં એમને જ હમણાં રસોઈને લઈને વાત કરી હતી એટલે ખબર પડી ગઈ. હા, તો હું મારા દીકરી માટે પાસ્તા બનાવવા જ આવી છું. એક નાની એવી બાબતમાં ઘરની દીકરી પોતાના પિયરિયામાં રડે એ શોભા નથી દેતું. મમ્મી, આ ઘર એમનું જ છે. મેં ક્યારેય એમને કોઈ કામ કરવાની કે કરાવવાની ના નથી પાડી. મેં ખાલી એમને સમજાવ્યા હતા કે બધા જ જો આવી રીતના પોતપોતાની ઈચ્છા મૂકશે, કોઈ નહીં સમજે તો કેવી રીતે ઘરમાં ચાલશે? અચ્છા, એમ વાત છે. મારી સામે આટલું સારું બનવાની કોઈ જરૂર નથી. મારી દીકરીને સમજાવવાને બદલે તે એવું કહ્યું હતું ને કે મોંઘવારી વધી ગઈ છે, મારો દીકરો એકનો એક કમાય છે, પગાર ઓછો છે અને બધાના માટે અલગ અલગ રસોઈ બનાવશું તો નહીં પહોંચી વળાય ખર્ચામાં. મમ્મી, મેં કંઈ ખોટું કીધું છે? આપણા ઘરમાં ખાલી એક જ કમાઈ છે ને. અને વાત એ જ છે કે એ પણ નથી સમજતા કે ન તો તમને સમજાવે છે. સાચું કહું તો મમ્મી, દુઃખ ન લગાવતા પણ આ ઘરમાં તમે વડીલ છો, તમારે અમને સમજાવવા જોઈએ કે ખોટા ખર્ચા ન કરો. શેના ખોટા ખર્ચા? પેટ માટે બધા વેટ કરતા હોય છે, તો જમવાનું જ વ્યવસ્થિત ન હોય લોકો માટે તો કમાવાનો કોઈ મતલબ જ નથી હોતો. ગોપી બહુ, મમ્મી, શું એક શાક બનાવીએ તો એ વ્યવસ્થિત ના બને? જરૂરી છે કે રોજ 3 શાક બનાવવાના? અને એવું જરૂરી છે કે લોકોને તમારું એક શાક બનાવેલું ભાવે? મમ્મી, હવે તમે મારી રસોઈ આટલા સમયથી ખાવ જ છો ને, એમાં કંઈ તકલીફ તો હોતી નથી, બધું બરાબર જ હોય છે. લોકોએ સાચું જ કીધું છે કે વો જો સારે એવું ભણેલી લાવો ને તો તકલીફ તો રહેવાની છે. નાની નાની વસ્તુમાં ગણતરી કરે. જો ગોપી બહુ, આ ઘરનો વહીવટ હજી તમને નથી આપી દીધો. તિજોરીની ચાવી મારી પાસે છે, એટલે તિજોરીમાંથી કેટલા રૂપિયા વાપરવા, કોના માટે વાપરવા અને કયા પ્રકારથી વાપરવા એ મને સારી રીતે ખબર પડે છે. એટલે તમે આ વાતમાં ડબકો ન ડોળો ને તો સારું છે. આ ઘરમાં બચત થતી હોત તો મને કંઈ વાંધો નહોતો, પણ જેટલું તમારા દીકરા કમાય છે એમાં 1000-2000થી વધારે મને નથી લાગતું કે બચતા હોય, કારણ કે એમનો પગાર પણ એટલો નથી ને. આપણી પાસે એટલી આવક હોય ને તો પોસાય. કમાઈને ભેગા કરવા અને માણસ ઠેસ વાગે મરી જાય ને તો પાછળના લોકો વાપરે, અને એ લોકો જ વાપરે નહીં તો એ પૈસો કોઈ કામનો નથી. આપણે પૈસાના માલિક નથી બનવાનું. પૈસા વાપરતા શીખો. જેટલા રૂપિયા વાપરશો ને એટલા કમાવાની ખબર પડશે. મમ્મી, હું માલિક બનવાની કે
વધારે પૈસા બચાવવાની વાત નથી કરતી, પણ માત્ર એટલા તો હોવા જોઈએ ને. ન કરે નારાયણ કાલે ફરીથી એવો સમય આવે કે નોકરીઓ છૂટી જાય, આ કોરોના જેવો સમય આવે, લોકડાઉન થઈ જાય, આવક બંધ થઈ જાય. પણ તમે સમજો છો ને કે જાવક તો ક્યારેય બંધ થવાની જ નથી. જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી જાવક તો ચાલુ જ રહેવાની છે. ગોપી બહુ, આ તમારો બકવાસ સાંભળવા હું રસોડામાં નહોતી આવી. અને ભવિષ્યનું વિચારીને વર્તમાનમાં દુઃખી થવાનો કોઈ મતલબ નથી હોતો, સમજ્યા? તમારી ઈચ્છા. પાસ્તા બની ગયા છે, હું આપી આવું છું. એટલે પાસ્તા તે બનાવી દીધા હતા, છતાં પણ મારી દીકરીને રડાવીને. ના મમ્મી, મેં પછી બનાવ્યા પાસ્તા. પહેલાં એમને જ્યારે પાસ્તા બનાવવાનું કહ્યું ત્યારે એમને હું સમજાવતી હતી. મને સમજાયું કે નહીં જ સમજે, મારે જ સમજી જવું પડશે, એટલે બનાવી દીધા છે. બસ 2 મિનિટ બેસો, હું આવી લઈને. ઠીક છે. ભાભી, તમને કહેવાની બહુ ઈચ્છા નથી મારી, પણ આ તો રસોઈનું કામ તમારે જ કરવું હોય છે એટલે કેવું પડે છે. મારા માટે આજે ફ્રેન્કી બનાવજો. અને મમ્મીએ કીધું છે કે એમને આજે આલુ પરોઠા ખાવાની ઈચ્છા છે. અને તમારા ભાઈનું બટેકાનું શાક ને ભાખરી, બીજું કાંઈ? બસ, બીજું તમારે જે ખાવું હોય તમારા માટે જોઈ લેજો. મારે તો છે ને તમારા ત્રણેયમાંથી જે વધે ને એ ખાવાનું હોય. તમને એવું થાય કે આજે આ બહુ નથી ભાવ્યું એટલે તમે થોડું છોડી દો, એ અઠવાડમાં જાય, એના બદલે હું જ ખાઈ લઉં, જેથી કરીને એટલું તો બચત થઈ જાય. એટલે ફરીથી તમે મને સંભળાવો છો. હું તમને કંઈ કહેવા માંગતી જ નથી. તમને કહીને ફાયદો શું છે? તમને કંઈક કહીશ એટલે તમે સીધા તમારા ભાઈને અથવા તમારા મમ્મીને ફરિયાદ કરશો. એના કરતાં સારું છે કે તમને કંઈ કહું જ નહીં. હા તો શું કરું હવે? આ ભાભી છે ને મા સમાન ગણાય, તોય તમે મને દીકરીની જેમ તો રાખતા નથી, એટલે મારે મારી માને જ કહેવું પડે ને કે આ ઘરમાં મને ખાવા પીવા માટે પણ કેટલું બધું કહેવામાં આવે છે મને. રીતિકાબેન, મને એવું હતું કે તમે ભણ્યા છો ને અને કમાવા માટે જ ભણો છો ને, એટલે લગભગ તમે સમજશો. મને નહોતી ખબર કે તમે ખાલી શોખ માટે ભણો છો. જે માણસ સમજદારીથી ભણતો હોય એને તો ખબર પડે જ કે મોંઘવારી કોને કહેવાય અને બચત કોને કહેવાય. મને બધી જ ખબર છે અને બચત કરીએ જ છીએ ને. આ ઘરમાં ખાલી એક ટાઈમ તો અલગ અલગ બનાવવાનું કહીએ છે, ક્યાં તમને દર વખત અલગ અલગ બનાવવાનું કહીએ છીએ અમે? રીતિકાબેન, તમારા મેરેજ થશે ને પછી ખબર પડશે કેવી રીતે પરિવારના બધા સભ્યોનું અલગ અલગ રસોઈ થાય છે અને કેટલા વાસણ સાફ કરવા પડે છે. વાત ખાલી કામ બળતરાની નથી. વાત એ છે કે મારા ઘરવાળો સવારથી સાંજ સુધી કમાય છે અને એ માણસને એ પણ ભાન નથી કે આટલા પૈસા કમાઈને લાવું છું ને એમાં 5% 10%ની બચત કરું. હું 12 ચોપડી ભણી છું તોય મને આટલી ખબર પડે છે, પણ નહીં સમજો તમે, અને મારે સમજાવાય નથી. છોડો. સંભળાઈ દીધું ફરીથી. તમને તો છે ને કહેવાની મારી જરા ઈચ્છા નથી થતી. અને તમારે જો ન બનાવવું હોય ને તો કાંઈ નહીં, હું ભાઈને કહીશ, ભાઈ ઓનલાઈન મંગાવી લેશે. મારા બધા ફ્રેન્ડ્સ આવવાના છે ઘરે, પાર્ટી છે. પાર્ટી? હા, તમારું રિઝલ્ટ આવી ગયું ને, તમે પાસ થઈ ગયા. સરસ. હવે આટલું ઓછું હતું કે તમે બધા ફ્રેન્ડ્સને અહીંયા બોલાવી લીધા છે એટલે એમના માટે પણ રસોઈ કરવાની. અરે એ લોકોના ઘરે પણ જાઉં છું જમવા માટે, તો એ લોકોને નહીં બોલાવું? અને રહેવા દો, તમે કંઈ નહીં બનાવતા, હું ભાઈને કહી દઈશ બધું જમવાનું ઓનલાઈન મંગાવી લેશે. અરે ઓનલાઈન નથી મંગાવવું, મફત આવે છે ઓનલાઈન. તમે કેમ નથી સમજતા રીતિકાબેન? ઘરે આપણે કરીએ તો સસ્તામાં પડે, બહારથી ન મંગાવવાનું હોય. અરે તમને આળસ આવે છે ને બનાવવાની, એટલે કહું છું. આટલું બધું તો મને સંભળાવો છો, તમારી પાસે આવવા કરતાં મારે ભાઈ પાસે જ વહી જવાની જરૂર હતી. હા જાઓ, ભાઈ પાસે જાઓ, મમ્મી પાસે જાઓ, પછી એમને મારી ફરિયાદ કરો કે ભાભી આવું કરે છે તેવું કરે છે, એટલે એ લોકો આવીને મને 2 શબ્દ કહે અને તમને ખુશી મળે. કેમ? ખુશી તો તમને મળી રહી છે અત્યારે આટલું બધું મને સંભળાવવામાં. ભાઈને જ કહી દઈશ, ભાઈ બધું ઓનલાઈન મંગાવી દેશે. રહેવા દો, તમે કંઈ નહીં બનાવતા. નથી મંગાવવાનું ઓનલાઈન. ઓનલાઈન મંગાવીને શું બિલ જ ભરવાના ને? હું કરી આપીશ. તમારા ફ્રેન્ડ્સ શું જમશે એ કહી દેજો, અને એ લોકો પણ બધા અલગ અલગ જમશે કે બધાનું એક જેવું બનાવવાનું છે એ પણ કહી દેજો. શક્ય હોય તો એવી કોશિશ કરજો કે બધા માટે ખાલી પાઉંભાજી ને પુલાવ બનાવ અને ચાલી જાય. ખાલી પાવભાજી પુલાવમાં શું થાય? અરે એટલીસ્ટ 4-5 આઈટમ તો જોઈએ ને અલગ અલગ. પાર્ટી છે, કઈ એવી તેવી વસ્તુ નથી. સારું, તમે લખાવી દેજો રસોડામાં આવીને શું શું ઓર્ડર છે તે બનાવી આપીશ, અને વસ્તુ પણ લઈ આવી આપજો. હા તો ભાઈ લઈ આવશે, હું ભાઈને કહી દઉં. હા હા સર,
બસ ઓફિસ માટે નીકળતો જ હતો. હા બસ નીકળું જ છું. શું? કેમ? શું? અરે આ કેવી રીતે બને? અરે પણ હું ઓફિસ માટે રેડી થઈ ગયો છું, આવું છું ને ત્યાં આપણે આવીને વાત કરીએ ને. સરા ખોટું કહેવાય. તમે આવું ન કરી શકો મારી સાથે. હલો. શું થયું રોનક? અને આ સવાર સવારમાં શું બૂમો પાડીને વાતો કરે છે ફોનમાં? કોનો ફોન હતો? મારા શેઠનો ફોન હતો. શું કહ્યું શેઠે? મને કહ્યું કે આજથી નોકરી ન આવતો. ઓફિસમાંથી 5 જણાને છૂટા કર્યા છે, એમાં મારું પણ નામ છે. અરે આવી રીતે થોડું હોય. સવારે ઉઠીને કહી દીધું કે કાલથી ન આવતા. 1 મહિનાનું કમસે કમ નોટિસ પીરિયડ તો આપવું જોઈએ ને. હવે હું શું કરીશ? હું તો ઓફિસ જવાની તૈયારી કરતો હતો. ઘણા સમયથી નોકરી કરે છે ને એને ત્યાં પગાર ન વધારે તો સારું થયું, એણે તને ના પાડી દીધી. નહીં તો હું તો તને કહેવા નહીં જતી કે તું જ ના પાડી દે તારા શેઠને. કેવી વાત કરો છો તમે? હવે અત્યારે એવા પગારની નોકરી મળવી મુશ્કેલ છે. લાગે તમને અત્યારે બજારમાં મંદી ચાલે છે, અમારા ફિલ્ડમાં લોકો પાસે કામ નથી. તો ન્યા ક્યાં તારા શેઠે લાખો રૂપિયા આપી દેતો હતો? અરે પણ લાખો નહીં, પણ જે આપે છે એ પણ બીજે નહીં મળે મને. રોનક, ચિંતા કરમાં. એને ના પાડી છે ને તો એના કરતાં કંઈક સારું થવાનું છે. બીજી નોકરી મળી જશે. તું તારા મગજને શાંત રાખ, ઠંડો રાખ. નોકરીઓ કંઈ રસ્તામાં નથી પડી કે હમણાં બહાર નીકળું ને મળી જશે. અને કદાચ 2 મહિના સુધી નહીં મળે તો શું કરશું? મારી પાસે કંઈ બચત નથી. જે આવે છે ને એ બધું વપરાઈ જાય છે. કંઈ 6 મહિના ઘરે બેસીને ખાઈ શકું એવી મારી હેસિયત નથી. નોકરી નહીં મળે તો ક્યાં જશું? માંગવા જશું લોકો પાસે કે લાવો પૈસા આપો? આ રોજનું રોજ લાવીને ખાય છે ને એનાય પેટ ભરાય છે. એટલે તારા શેઠમાં કંઈ સિક્કો નથી માર્યો કે એને નોકરી પરથી કાઢી મૂક્યા એટલે બીજા શેઠિયા તને નહીં રાખે. એટલે તમે મારી સરખામણી હવે પેલા રસ્તે રખડતા મજૂર સાથે કરો છો કે રોજનું ખાવાનું રોજનું કમાવાનું? અરે એવી વાત નથી રોનક. આ તો તું ચીડાઈને બોલે છે, તું ટેન્શનમાં છે એટલા માટે તને તમે ઉતારવા- સલાહ જ ખોટી આપો છો. મારી પાસે તમે કહો છો કે શેઠે આમ કર્યું તો બરાબર છે, નોકરી છોડી દેવાની જરૂર હતી. અરે નથી મળવાની બીજી નોકરી ને. મને એ ટેન્શન છે કે હું આવતા મહિનાનો હપ્તો કેવી રીતે ભરીશ? પગાર આવે એમાંથી હપ્તો કપાઈ જતો હતો. હવે આવતા મહિને પગાર નહીં આવે તો હું હપ્તો કેવી રીતે કપાવીશ? કોની પાસે પૈસા માંગવા જઈશ? 1-2 મહિના છે ને આપણે એડજસ્ટમેન્ટ કરી લેશું. શું કરી લેશું. કેમ બોલવાનું છે, કમાવા જાવ તો ખબર પડે. ઉડાડતા આવડે બધાને. ઉડાડતા એટલે કોણ ઉડાવે છે? હા તો ઉડાડતા આવડે જ છે, વાપરો જ છો, જલસા જ કર્યા છે. મારા પગારમાંથી કંઈ નથી બચતું, એમાં મારા એકલાનો તો વપરાશ નહીં હોય ને. તમે બધા પણ વાપરો જ છો ને દિલથી. અચ્છા, એટલે જોરમાં સવારમાં બોલીને ગોપીઓને સંભળાવો એટલે એ પણ પાછી કહેશે કે જો તમારો દીકરો કહે છે ને એવું. છોડો યાર, મારે કોઈ સાથે વાત નથી કરવી. હા ઘરમાં તો છે ને હવે મારું કંઈ ચાલવાનું નથી. કેમ? શું થયું? અને આમ બબડતી કેમ આવી? કંઈક નવું છે? અરે હવે તો આ રોજનું થઈ ગયું છે. હવે તો મને છે ને મારે કંઈ ખાવું છે. ભાભી પાસે આવું બોલતા પણ મને બીક લાગે છે. ઘરમાં છે ને શાંતિ રાખો. આ રોજ સવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક કકડાટ કરો ને એના કારણે કાંઈક ને કાંઈક ઘટના બને છે ઘરમાં. મારી શું ભૂલ છે? હવે મારી ફ્રેન્ડ્સ આવે છે ઘરમાં, અમે પાર્ટી રાખી છે, પણ મારું રિઝલ્ટ આવ્યું છે અને મારી બધી જ બેનપણીઓ જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે પાર્ટી રાખતી હોય તો મેં કંઈ ખોટું કર્યું? હવે ભાભીને ખાલી કીધું કે ભાઈ પાર્ટી રાખી છે તો બધા માટે આવું બધું જમવાનું બનાવવાનું છે તો પણ મને સંભળાવવા લાગ્યા. તારા ફ્રેન્ડ સારા રિઝલ્ટે પાસ થાય અને પાર્ટી રાખીને તું જાય છે ને તો એના ઘરમાં કમાવાવાળા ઘણા બધા હોય છે, એટલા માટે એ લોકો આલીશાન રીતે રહી શકે છે. અને આપણા ઘરમાં 4 જણા ખાવાવાળા છે ને 1 જણા કમાવાવાળા છે. એટલે હવે તમે પણ મને સંભળાવશો? રહેવા દો. એના કરતાં તો મેં બહાર જ પાર્ટી રાખી લીધી હોત તો સારું હોત. પાર્ટીની દીકરી થામા તને ખબર છે શું થયું છે આજે? શું થયું છે? તારા ભાઈની નોકરી જતી રહી છે. કોની નોકરી જતી રહી છે? રોનકની. ક્યારે? બસ સવારે ઓફિસે જતો હતો અને અચાનક એના સેટનો ફોન આવ્યો અને એના સેટ ઉપર એ ગુસ્સે થઈ ગયો અને પૂછ્યું તો કહ્યું કે શેઠે એને નોકરી આવવાની ના પાડી દીધી છે. પણ કેમ? હજી કાલ સુધી તો નોકરીએ જતા નહીં. એ મને થોડી ખબર છે કે નોકરીએ શું કામ ના પાડી એને જવાની. સારું કહેવાય ને મમ્મી. આમાંય તે આપણે ક્યાં ખજાને ખોટ છે. જવા દો ને, નોકરી જતી હોય તો.
શું ફેર પડે હે રીતિકાબેન? રીતિકા સાંભળ બેટા, ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વાતથી હું સહમત નથી. આ પાર્ટી છે ને નહીં થાય. આવું તમે કહો છો મમ્મી? તમે અત્યાર સુધી તો તમે એવું જ કહેતા હતા કે પેટ માટે તો બધા વેટ છે, એટલે પેટને જે ગમે તે કરી જ લેવાનું. હવે એમના બધા ફ્રેન્ડ્સ છે ને, એમના પેટની એવી ઈચ્છા છે કે અહીંયા આવવું છે એમને પાર્ટી કરવા માટે. રીતિકાબેનની પણ એવી જ ઈચ્છા છે. ના થોડી પડે રીતિકાબેન? બોલાવી લો તમ તારે જેટલા ફ્રેન્ડ્સ છે ને બધાને બોલાવી લો. ગોપી વહુ, પરિસ્થિતિને સમજુ છું અત્યારે હું, અને તમે અત્યારે દાજ્યા પર દામ દો છો. કહ્યું કે રોનકની નોકરી જતી રહી છે અને બચતમાં થોડા ઘણા રૂપિયા છે, અને જ્યાં સુધી નોકરી નહીં મળે એની શું ગેરંટી છે કે ક્યારે મળશે? ત્યાં સુધી એ રૂપિયા કામ આવશે. મમ્મી, મારા પપ્પાની સ્થિતિ તો જરા પણ સારી નહોતી. જેટલી આપણી છે ને એટલી એ નહીં, એટલે હું તો વધારે ભણી ના શકી. પણ આ રોનકે એમની બેનને બહુ સારી રીતે ભણાવી છે. 12 ચોપડી ભણી તો એટલી તો મને ખબર પડી જ ગઈ કે આ મધ્યમ વર્ગીય આપણા જેવા લોકો શું કામ ને મિડલ ક્લાસ જ રહેતા હશે. એ જ પગાર ઓછો હોય પણ મોજ શોખ એ બહુ મોટા હોય. અમીર લોકોને જોઈને એમના જેવા આપણે શોખ કરવા હોય, પાર્ટી કરવી હોય. હેને રીતિકાબેન? અમીર લોકો પાર્ટી કરે, આપણને પાર્ટીમાં બોલાવે એટલે આપણે પણ જવું જ હોય. ભલે ને પછી એમનો પગાર 5 લાખ અને આપણા ભાઈનો પગાર 50,000 ના હોય, પણ આપણા મોજ શોખ પૂરા થવા જોઈએ. ગોપી વહુ, સમજાય છે મને કે આપણા ઘરમાં એક જ કમાવાવાળું છે, પણ રીતિકા, તારા બધા મિત્રોને ફોન કરી દે અને કહી દે કે પાર્ટી કેન્સલ છે. સમજે છે ને શું કહેવા માંગુ છું? જુઓ મમ્મી, આ બધી વાતને તમે નહીં સમજી શકો. એકવાર મેં કહી દીધું એ લોકોને કે પાર્ટી છે ને, હવે હું ફોન કરીને ના પાડીશ તો મારી બેઇજ્જતી થશે, એટલે હું ના નહીં પાડું. આજે એક દિવસ સંભાળી લો, પછી ભલે જેમ કરવું એ કરજો. એટલે તારી ઇજ્જત સાચવવા માટે મારા દીકરાને શું કરવાનું? કહ્યું ને કે નહીં થાય પાર્ટી એમ. તો મેં પણ કહી દીધું, હું મારા ફ્રેન્ડ્સને ઘરે બોલાવીશ, પછી તમારે જેમ કરવું એ કરજો. અને તમારે જો કંઈ જમવાનું ન બનાવવું હોય ને તો હું બનાવી લઈશ, કાં તો પછી બહારથી મંગાવી લઈશ. સમજતી કેમ નથી તું? મમ્મી, હવે સમજાવવાનો કોઈ મતલબ નથી. તમે જ તો આટલી બધી છૂટ આપી દીધી છે એમને. તમે જ તો એવું કહ્યું છે કે મોજ શોખ કરવાના, મનમાં જે ઈચ્છા થાય તે ભાભીને ઓર્ડર આપી દેવાનો, બનાવી લેવાનું અને ખાઈ લેવાનું. હવે તમે એને સમજાવશો અને સમજી જશે તો તમને લાગે છે તમે સમજ્યા હતા મારા કીધે? નહીં ને, તો પછી એ તમારી જ દીકરી છે. કંઈ વાંધો નહીં, ચિંતા કરો માં. મમ્મી એમ તો 50-60 હજાર જેવા તો ભેગા કર્યા જ હશે, એમાંથી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવશે. બાકી તમારા ભાઈ બીજી નોકરી શોધશે, નોકરી કરશે, ફરીથી પગાર ઘરમાં આવશે અને આપણે બધા 7 જાતના પકવાન રોજ કરીને ખાશું. પૈસા આપો, મેડમ માટે કંઈક લઈને આવો ને, એમના ફ્રેન્ડ્સ આવે છે, આબરૂ ન જવી જોઈએ આપણી. કાઢી રાખો પૈસા, થેલી લઈને આવો. જેમ કરવું એ કરો, હું કંઈ નથી જાણતી. બસ આ પાર્ટી તો થશે જ. અહીંયા કેમ બેઠા છો આવી રીતે? તમે તો કંઈક નોકરી માટે ગયા હતા ને, ઇન્ટરવ્યૂ આપવા માટે? ગયો હતો. તો શું થયું? ન મળી, ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ કરી નાખ્યું. તો ખબર નહીં હવે શું કરવું એ સમજ નથી પડતી. લે, એમાં શું સમજ નથી પડતી? બીજી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપશો, પાછા પાસ થઈ જશો. ઇઝી નથી, કારણ કે હું અહીં આટલા વર્ષથી હતો, જૂનો એમ્પ્લોય હતો એટલે સારું હતું. હવે નવી જગ્યા પર ફરીથી નવેસરથી શરૂ કરવું પડશે અને સેલરી પણ કદાચ પહેલાં જેટલી ન મળે, કારણ કે મંદી ચાલે છે. સિરિયસલી? મંદી ચાલે છે એવી તમને ખબર છે? લાગે છે તમને કે મંદી ચાલે છે એવું? ના, એટલે પૂછું છું, પહેલી વખત સાંભળ્યું ને તમારા મોઢે. મંદી ચાલે છે માર્કેટમાં? અત્યારે આ ટોન્ટ મારવાનો સમય નથી, બરાબર છે? હું પણ તો એ જ સમજાવતી હતી કે એવો સમય લાવતા જ નહીં કે મારે ટોન્ટ મારવા પડે. તને તો મજા આવતી હશે ને? ખુશ થતી હશે ને તું કે તું કહેતી હતી એ સાચું પડવા લાગ્યું?
રોનક, તમે મારા પતિ છો. તમને દુઃખ થતું હોય ને તો મને પણ દુઃખ જ થતું હોય. કોઈ પત્ની એવી નહીં હોય કે પોતાના પતિને દુઃખી જોઈને પોતે ખુશ થાય કે વાહ, જો મારા પતિ કેવા મસ્ત રીતે દુઃખી છે. તો પછી થોડી વાર માટે તું આ તારા કટાક્ષ બંધ નથી રાખી શકતી? આવતાની સાથે તે મને સંભળાવી તો દીધું કે હું કહેતી હતી ફલાણું ઢીકણું. નથી રાખી શકતી એટલા માટે કેમ કે ભગવાને મને અત્યારે જ બોલવાનો મોકો આપ્યો છે. હા તો બોલી લે, સંભળાવી લે તું પણ. કહી લે જે કહ્યું હોય તે. મારો સમય આવશે ત્યારે હું બોલીશ. અચ્છા, હજુ તમને એવું લાગે છે કે તમારો સમય આવશે? રોનક, સમય છે ને હાથમાંથી જતો રહેતો હોય છે, પાછો પકડીને એને લાવવો અઘરો છે. હા પણ નવો સમય તો આવી શકે ને. હું ફરીથી સમયને ન લાવી શકું. નવો સમય એના કરતાં પણ સારો આવશે. નવો સમય આવશે, ફરીથી કમાતા થશો, ફરીથી આપણે બચત નહીં કરીએ અને ફરીથી પૈસા ઉડાડતા થશો, હે ને? ખરેખર તો તમને આ ભગવાને સમજણ આપવા માટે કર્યું છે, પણ તમે નહીં સમજી શકો. અત્યારે હું કંઈ સમજવાની સ્થિતિમાં નથી અને મારે કોઈનું સાંભળવું પણ નથી. બરાબર છે? એટલે તારું જે જ્ઞાન છે ને એ તારી પાસે રાખ તો સારું. રોનક, હજી પણ તમારું અહમ તો એટલું ને એટલું જ છે. મને તો લાગ્યું કે આવું થશે તો તમારું અહમ ઉતરી જશે, પણ ના, તમે ન સમજી શક્યા. એક વાત યાદ રાખજો, જ્યારે માણસ પૈસાની કદર નથી કરતો ને ત્યારે પૈસો માણસને લાત મારીને એવા વ્યક્તિ પાસે જતો રહે છે કે જે પૈસાની કદર કરે. મારા ખ્યાલથી હવે તમારે પૈસાની કદર કરતા શીખી લેવું જોઈએ. એક વાત તો સમજાઈ જાય છે કે જ્યારે માણસનો ખરાબ સમય આવે ને ત્યારે બધા જ માણસને બોલવાના હકદાર થઈ જાય છે. તમારી પત્ની છો એટલે હજુ પણ એટલું જ કહીશ કે તમારા દુઃખમાં હું પણ દુઃખી છું. પણ હા, હવે એવી ઈચ્છા છે કે તમે સમજી જાઓ તો સારું. ખર્ચા થોડા ઓછા કરી દો. ખર્ચા કરવા માટે પૈસા તો હોવા જોઈએ ને. ફરીથી ભગવાન બની શકે કે એવો મોકો આપે જેમાં તમે કમાઈ પણ શકો અને થોડી બચત પણ કરી શકો. એવી આશા જ રાખી શકો કે હવે બચત કરતા શીખશો. ભાઈ, ભાઈ ક્યાં છે? અહીંયા આ તું અહીંયા છે? હું ક્યારની બધી જગ્યાએ શોધતી હતી. આપણું ઘર એટલું મોટું નથી કે કોઈ ખોવાઈ જાય. હા, બસ કરને. છોડ, મારે આ બધી માથાકૂટ કરવી જ નથી. હું એમ કહું છું, મને છે ને 2 લાખ રૂપિયાની જરૂર છે. 2 લાખ? તારે શું કરવા છે 2 લાખ રૂપિયા? શું કરવા છે એટલે શું છે? અરે શું કરું છું હું? સ્ટડી, ભણું છું. આમાં 2 લાખ રૂપિયાની જરૂર તો પડે ને. મારે છે ને માસ્ટર ડિગ્રી કરવાની છે અને મારી બધી ફ્રેન્ડ્સ જે કોલેજમાં એડમિશન લઈ રહી છે ને, મારે પણ એ જ કોલેજમાં એડમિશન લેવું. આ સારું છે. તમને ગમે ત્યારે રાત્રે એક સપનું આવે છે કે સવારે ઉઠીને મારે આ ફલાણી કોલેજમાં છે ને માસ્ટર ડિગ્રી કરવી છે અને આવીને ભાઈ પાસે આવી જાવ છો, ભાઈ 2 લાખ રૂપિયા આપને, મારે માસ્ટર ડિગ્રી કરવી છે. અહીંયા ભાઈ પાસે કે પૈસાના ઝાડ લાગેલા છે? અરે તો કોની પાસે માંગુ? મમ્મી પાસે માંગ ને, કારણ કે આખો પગાર તો હું મમ્મીને આપી દઉં છું. મમ્મી તમે આપો પૈસા. અરે પણ મારી પાસે થોડા હોય બેટા એટલા બધા. અને 2 લાખ કઈ નાની રકમ થોડી છે. અને તારે માસ્ટર ડિગ્રી કરીને જવું છે ક્યાં? આ કાલ સવારે સાસરે જતી રહેશે, અમને કઈ કામ નથી આવવાનું. તારે માસ્ટર ડિગ્રી મુલતવી રાખવી પડશે. ના ના, આપણે ભણવાની ના નથી પાડતા, પણ તું ગવર્મેન્ટ કોલેજમાં લઈ લે, ત્યાં ફ્રી ઓફ કોસ્ટ થઈ જશે. અથવા તો સત્ર ફી ભરશું, 5-6 હજાર રૂપિયા ફી ભરીને થઈ ના જશે. ના ના, વિચારતા જ નહીં. કારણ કે મારી બધી ફ્રેન્ડ્સ જ્યાં ભણે છે મારે ત્યાં જ ભણી છે. અને હું ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લઈશ તો મારી શું ઇજ્જત રહી જશે મારી બધી ફ્રેન્ડ સામે? એટલે ઇજ્જત રાખવા માટે તારા ભાઈ પાસે 2 લાખ રૂપિયા. ખબર નથી પડતી કે તારા ભાઈની નોકરી જતી રહી છે? હા, પણ કંઈક તો સેવિંગ્સમાં કંઈક તો હશે ને તમારા લોકો શું પાસે? સેવિંગ્સમાં હોય? તારા ભાઈનો પગાર કેટલો છે? 30,000 રૂપિયા. અને ઘરમાં 4 ખાવાવાળા છીએ તો કેટલો વધે ભાઈ? અરે પણ મમ્મી, હું તમને આખો પગાર આપી દેતો હોય તો સેવિંગ્સ કંઈક તો તમારે રાખવી જોઈએ ને. મને બધી થોડી ખબર હોય છે. હું ગોપીને પણ નથી કહેતો કંઈ. અરે પણ રોનક, એટલા બધા રૂપિયા મારી પાસે ન હોય. 3-4 મહિના જો તું નોકરીએ ન ગયો અને નોકરી ન મળી તો એટલા રૂપિયા તો જોઈએ જ ને. અરે પણ એવું શું કામ બોલો છો? નોકરી તો મળી જ જશે ને. અને અત્યારે ખાલી એડવાન્સ જોઈએ છે. 2 લાખ રૂપિયા તો ખાલી એડવાન્સ છે. તમે લોકો તો આના માટે કેટલું બધું બોલો છો? એડવાન્સ એટલે મતલબમાં તો ટોટલ ફીસ કેટલી છે? એ તો પછી ખબર પડશે. તમે વાત કરવા જશો. ગાંડી થઈ ગઈ છો મમ્મી. આને સમજાવો કે આપણે કોઈ ટાટા બિરલાની ઓલાદ નથી. આપણી પાસે એટલા બધા પૈસા, 2 લાખ રૂપિયા તો એડવાન્સ ભરવાની વાત કરે છે. પણ માસ્ટર ડિગ્રીમાં આટલો ખર્ચો તો હોય જ. અને બહુ થઈ ગયો હવે.
પહેલા તો મને ગોપી ભાભી બધી વાતમાં ટોક ટોક કરતા હતા, હવે ભણવાની વાત ઉપર પણ તમે લોકો મને ટોક ટોક કરશો? ટોકવાનો સવાલ નથી રીતિકા, પણ પરિસ્થિતિને અનુસરીને જીવતા શીખો. જેવી પરિસ્થિતિ હોય ને એ રીતનું આપણે ઘરમાં રહેવું જોઈએ. તને ખબર છે કે અત્યારે પરિસ્થિતિ ગંભીર છે, તને તારો ભાઈ ના નથી પાડતો, પણ જ્યારે આપણે પરિસ્થિતિ સારી એક વર્ષ ફેલ જશે તો બીજા વર્ષે ભણી નહીં શકે. બસ હા, આ કંઈ પણ નહીં બોલો. અરે એક વર્ષ મારું ફેલ જશે તો બધી ફ્રેન્ડ્સ મારાથી અલગ થઈ જશે. અને આ લોનના હપ્તા નહીં ભરાય અને આપણે ઘર ખાલી કરવું પડશે, બહાર સીલ લાગી જશે તો ચાલશે ને તને? પછી તું જજે તારી પ્રાઇવેટ કોલેજમાં, બરાબર છે? રોડ ઉપર રહેતા રહેતા ત્યારે તારી ઇજ્જત વધી જશે ને. ભાડાના ઘરમાં રહેશું, સિંગલ રૂમમાં ચાલશે ને? મને છે ને આ બધું લેક્ચર નહીં સંભળાવો. હું કંઈ નથી જાણતી. મારે એ જ કોલેજમાં ભણવું છે અને હમણાં જ મને 2 લાખ રૂપિયા જોઈએ છે. નહીં મળે. કાલ સુધીનો સમય આપું છું, મને કંઈ નથી ખબર. પૈસા તો તને આજે પણ નહીં મળે ને કાલે પણ નહીં મળે, કહી દો મમ્મીને. કહ્યું ને કે પૈસા નથી અત્યારે. શું છે આ બધું? જો મને 2 લાખ રૂપિયા નહીં મળ્યા ને તો હું કંઈ કરી લઈશ. મને એ જ કોલેજમાં મારે ભણવું છે. રીતિકા, આ સારું, કંઈ પણ કહીએ એટલે આવા ઇમોશનલ ડ્રામા કરે, કંઈ કરી નાખીશ એટલે હવે આપણે એનાથી ડરીને એના માટે ગમે ત્યાંથી લાવીને પૈસા આપવાના? નથી લાવવાના ને કશેથી. અને શું માથે દેવું કરવાનું છે? રૂપિયા નથી. બસ 100 વાતની એક વાત છે. સારી નોકરીઓ પણ નથી મળતી ક્યાંય. ઓનલાઈન ક્યારનો સર્ચ કરું છું પણ એક સારી વેકેન્સી નથી દેખાતી. આવી ગઈ લેક્ચર આપવા. શું થયું? કેમ આમ ચૂપ ચૂપ બેઠા છો? કંઈ નહીં, એમ જ. આ નાટક કરવા રહેવા દો. શું થયું શું નહીં બધી જ ખબર જ હોય છે તમને. મેં શું નાટક કર્યું? એક તો હું પૂછું છું તમને કે શું થયું, હવે એમાં પણ તમને નાટક લાગે છે. નથી ખબર તમને? મને ક્યાં તમે કઈ વાત કરો છો એ ખબર હોય. આમ તો તને નથી ખબર ને એ જ સારું છે, કારણ કે ખબર પડશે એટલે તું ટોન્ટ મારીશ. તને એક નવો પોઈન્ટ મળી જશે અમને મેળા મારવા માટેનો. અમે લોકો કેટલા ખરાબ છીએ, કેટલા બેજવાબદાર છીએ, એ બધું તને ફરીથી સાબિત કરવાનો મોકો મળી જશે. હા ને, તમને તો એવું લાગે છે કે હું આ ઘરમાં બધાને સ્પેશિયલ ટોણા મારવા માટે જ આવી છું. કોઈને મારી લાગણી તો સમજાતી જ નથી. કેમ? સાચું જ કહે છે ભાઈ. એ ખાવાની બાબતમાં આટલું બધું સંભળાઈ જાય જે માણસ, એ આટલી મોટી વાતમાં તો સંભળાવશે જ ને. એ તો કહી દેશે કે ઘરમાં બેસી જાઓ, શું કામ તમારે ભણવું છે? રીતિકા, બસ કર હવે. ખબર છે અત્યારનો માહોલ ખરાબ છે. તારો ભાઈ નોકરી શોધી રહ્યો છે, નથી મળતી, એટલા માટે તારા ભાઈનો પણ મગજ ગરમ છે. ના ના, એને જાણી લેવા દો ને. જાણવું છે ને તારે? ના ના, રહેવા દો. ના, જાણી જ લે ને. એને માસ્ટર ડિગ્રી કરવી છે, એના માટે 2 લાખ રૂપિયા એડવાન્સ ફી ભરવાની છે. કોઈ તો આપી. મને તો એ વાતનો અફસોસ જ નથી થતો મમ્મી કે રીતિકાબેન મને નથી સમજી શકતા. જ્યારે મારા હસબન્ડને જ મારા ઉપર વિશ્વાસ ન હોય, મારી દરેક વાત એને મેણા ટોણા લાગતી હોય, એ વ્યક્તિ પાસે હું બીજી તો શું આશા રાખું? ચલો છોડો, હું તો તમારા માટે એક વસ્તુ લઈને આવી હતી રીતિકાબેન. વસ્તુ? કઈ વસ્તુ નથી જોઈતી મને તમારી. ના, પણ હું તો આપવાની જ છું, કેમ કે મને આદત છે ને તમને લોકોને ન ગમે એવું કામ કરવાની. લ્યો પૈસા, તમારું એડમિશન કરી આપ. માનું છું કે આ 2 લાખ રૂપિયા તો નથી, પણ એટલા છે કે જેના લીધે તમારું એડમિશન થઈ જશે. અને એવું હોય તો થોડો સમય લઈ લેજો, તમને થોડો સમય મળી રહે એટલે બાકીના પૈસા પણ આપણે ભરી દેશું. પણ ગોપી બહુ, આટલા બધા રૂપિયા તમારી પાસે, અને એ પણ મારી રીતિકાને ભણવા માટે રૂપિયા આપો છો? એમાં શું થઈ ગયું મમ્મી? જો મારી નાની બહેન હોત તો એના માટે પણ હું આપત ને પૈસા. પણ આટલા બધા પૈસા તારી પાસે આવ્યા ક્યાંથી? આવી ગયા. નોકરી કરવા જતી હતી ને હું, એમાંથી બચત કરતી હતી, જેવી રીતે તમે કરતા હતા. મમ્મી, એકચ્યુઅલી એવું છે કે અમારા લગ્ન થયા ત્યારે બહુ બધા લોકોનો વ્યવહાર આવ્યો હતો. મારા મમ્મી પપ્પાએ તો કંઈ વ્યવહાર રાખ્યો ના હોય, એ બધા જ પૈસા છે આ. અને એ પૈસા ક્યારેય તમે મારી પાસે માંગ્યા નહોતા, એટલે મારી પાસે એમને એમ જ પડ્યા હતા. એના સિવાય હું જ્યારે ઘરે ગઈ હતી પગફેરા માટે, ત્યારે પણ બધા લોકો આવ્યા હતા દેવા માટે. એટલે કે મંડપ મુહૂર્તથી લઈને લગ્ન સુધીની જેટલી વિધિ હતી અને એમાં વ્યવહાર થયો હતો ને, એ પૈસા છે આ. મેં બચાવીને રાખ્યા છે. તો
મને લાગ્યું કે અત્યારે જરૂરી છે, ભણતર બગડે એના કરતાં આ તમે પૈસા ભરીને એડમિશન લઈ લો. ગોપી, હું આજ દિન સુધી તમને સમજી જ ન શકી. તમે કરકસર એટલા માટે કરવાની કહેતા હતા ને કે અત્યારે જે દિવસ જોવા પડે છે એ દિવસ જોવા ન પડે. અને અમે એટલે કે અમે ઘરના 3 સભ્યો અમે અમારી જીદ ઉપર અડગ રહ્યા. જ્યારે અત્યારે રોનકની નોકરી વહી ગઈ, નોકરી ગોતી રહ્યો છે અને કૃતિકાને માસ્ટર ડિગ્રી માટે રૂપિયા જોઈએ છે, ત્યારે રૂપિયા અમારી પાસે નથી. જો અમે બચાવીને રાખ્યા હોત ને તો આ નોબત ન આવત. એટલે તમે તમારા પોતાના રૂપિયા પોતાની નણંદ માટે ખર્ચવા ઊભા થઈ ગયા. મમ્મી, આ મારા પોતાના નથી, આ આપણા પૈસા છે. આપણા ઘરમાં ખબર નહીં કેમ તારું મારું હજુ સુધી ચાલે છે. અને આજે તમને સમજાયું કે હું કંજૂસાઈ નહીં, કરકસર કરવાનું કહેતી હતી, જેને રોનક હંમેશા કંજૂસાઈ સમજતા હતા. અને કંઈ પણ કહું ત્યારે મારી બધી વાતને મેણા ટોણા સમજતા હતા. મમ્મી, મારું કહેવાનું તો બસ એ જ હતું અત્યાર સુધી કે સમય ક્યારે બદલાય એનું નક્કી નથી હોતું. આજે નોકરી છે, કાલે ન પણ હોય. આજે ધંધો સારો ચાલે તો કાલે ન પણ ચાલતો હોય. મને બસ ખાલી જરૂરી લાગતું હતું તો બચત કરવી. પણ આપણા લોકોના જે નવાબી શોખ હતા ને એના લીધે આપણે ક્યારેય બચત કરી જ ન શક્યા. અને જો હજી નોકરી ગઈ અને 2 દિવસ થયા નથી કે આપણને આપણા બધાની औकात સમજાઈ ગઈ. રોનક, ભગવાન ન કરે પણ જો 12 મહિના તમારે આમને આમ ઘરે બેસવાનો સમય આવે ને તો લગભગ આપણે વાટકો લઈને ગામમાં નીકળવું પડે. અને એ ન કરવું હોય તો આ ઘર વેચવું પડે. આવો સમય આવે એની રાહ શું કામ જોવાની? પહેલેથી જ થોડી થોડી બચત કરી શકાય ને. સાચી વાત છે, પણ તું પણ પહેલાં આટલું પ્રેમથી કહી શકતી હતી ને. મને ખબર નહીં કેમ કે તું જ્યારે પણ કહેતી તો મને તારું બોલવાનું નહોતું ગમતું, પણ હવે સમજાય છે કે તારા શબ્દો કદાચ કડક હોઈ શકે પણ તારી ભાવના બહુ સારી હતી. અને હવે મને ફરીથી નવી નોકરી મળે ને એટલે હું પ્રોમિસ કરું છું કે બધા પૈસા તારા હાથમાં આપીશ અને તને ઠીક લાગે ને એ પ્રમાણે એમાંથી બચત કરજે ને તને ઠીક લાગે એ પ્રમાણે ખર્ચો કરજે. અમે કોઈ તને નહીં રોકીએ. હા દીકરા, પાકું? પાક્કું. હવે પછી મારી પાસે હજુ એક ખુશ ખબર છે. એડમિશન કરાવીને આવી ગઈ છું? ના, એડમિશન તો હું કરાવવા માટે ન જઈ શકું ને, કેમ કે મારી રીતિકાબેનની જરૂર પડે. પણ હા, તમારી નોકરીનું નક્કી કરાવી દીધું છે. ક્યાં, કેવી રીતે? મારા ભાઈની જ કંપનીમાં. મેં મારા ભાઈ સાથે વાત કરી હતી અને એને કીધું હતું કે તમારે અત્યારે નોકરી જતી રહી છે અને જરૂર છે નોકરીની, તો ત્યાં તમે નોકરી પણ કરી શકો છો અને સાથે સાથે બચત પણ. કેમ કે હવે જો તમે બચત નહીં કરો ને તો મારા ભાઈ પાસેથી ડાયરેક્ટ અડધો પગાર હું લઈ લઈશ તમારો. હું તો બચત કરીશ જ નહીં. હજુ પણ કહું છું, હું તો તને પગાર આપી દઈશ, બચત તો તારે જ કરવાની છે. સારું, તો કાલથી નોકરી પર જવા માટે તૈયાર થઈ જાઓ અને તમે જાઓ જલ્દી એડમિશન કરાવી આપો. ભાભી, મેં વિચાર્યું છે કે મને ખાલી ભણતરથી જ લેવા દેવા છે ને, તો આમ મોટી કોલેજ હોય કે ગવર્મેન્ટ કોલેજ હોય, ભણવાનું તો બંને જગ્યાએ સેમ જ છે, તો હું ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લઈ લઈશ. સાચે ને રીતિકા? હાલો, આણે તો એક જ વાક્યમાં 2 લાખ રૂપિયા બચાવી લીધા. સૌથી મોટી બચત તો આ જ કરે છે. રીતિકાબેન, જો તમને એવું લાગતું હોય કે તમને ત્યાં ભણવાનું નહીં ફાવે તો તમે પ્રાઇવેટમાં પણ ભણી શકો છો. ભણવામાં બચત કરવાની જરૂર નથી. પણ જો તમને એવું લાગતું હોય કે જે પ્રાઇવેટમાં ભણાવશે એ જ સરકારીમાં ભણાવશે તો પછી સરકારી કોલેજમાં એડમિશન લો. હા ભાભી, સાચું કહું તો હું બહુ જિદ્દી થઈ ગયેલી હતી કે મારી ફ્રેન્ડ્સ જે કરે છે એ જ મારે પણ કરવું જોઈએ. એ મેં વિચાર્યું જ નહોતું કે એ લોકોના ઘરમાં કેવું બિઝનેસ છે, એ લોકોના ઘરમાં શું લોકો કમાવે છે. પણ આજે તમને જોઈને મને એવું થાય છે કે તમારા જે વિચાર છે એવા વિચાર અમારા ત્રણેયના હોત તો આજે આપણે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. કંઈ નહીં, જાગ્યા ત્યારથી જ સવાર, હે ને? આમ પણ તમને ખબર છે રીતિકાબેન, મોટા ભાગના મિડલ ક્લાસ લોકો જીવે ત્યાં સુધી મિડલ ક્લાસ જ કેમ રહે છે? કેમ કે હંમેશા રીચ લોકોની દેખાદેખી કરે છે. જે લોકો બહુ કમાય છે, ખૂબ જ અમીર છે ને, એમની દેખાદેખી છોડી દઈએ ને તો આપણને અમીર થતાં જરાય વાર ના લાગે.
સારું છે ને એ અરે લો મારે નથી જોતા લો મમ્મી આ પૈસા તમે જ તમારા નામે બેંકમાં મૂકી આવજો સાચવીને રાખજો